દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીની બેઠક મળી છે। આ એક મોટી ખબર। ઝી 24 કલાક પર 3.5 કલાક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક થઈ છે। સીએમ પીએમ અને ગૃહમંત્રી વચ્ચે આ બેઠક હાલમાં થઈ છે। ઘણી બધી જે ખબરો આવી છે એમાં વાઇબ્રન્ટ લઈને પણ ચર્ચાઓ થઈ છે। આ ઉપરાંત રાજકારણની પણ ચર્ચાઓ થઈ છે। ઘણી બધી ચર્ચાઓ થઈ છે, પણ ખૂબ જ મહત્વપૂર્ણ જે માનવામાં આવ્યું છે કે 3.5 કલાક સુધી આ બેઠક થઈ છે। સ્વાભાવિક છે કે ગુજરાતમાં વાઇબ્રન્ટ થવા જઈ રહ્યું છે, તો વાઇબ્રન્ટ લઈને ચર્ચાઓ થઈ હોઈ શકે છે। તો વાઇબ્રન્ટ લઈને ચર્ચાઓ થઈ છે, પોલિટિકલ પણ ચર્ચાઓ થઈ શકે છે, પણ 3.5 કલાક સુધી જે ચર્ચાઓ થઈ છે એને લઈને ખૂબ જ હલચલ પણ વધી ગઈ છે। હિતેન જોડાઈ ગયા છે। હિતેન, શું ખબર દિલ્હીથી મળી રહી છે? બિલકુલ જનક, જો 3.5 કલાક આ બેઠક જે છે તે ચાલી છે અને 3 મોટા નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી હતા, ગૃહમંત્રી અમિત શાહ હતા અને પ્રધાનમંત્રી ખુદ હતા। તો નિશ્ચિત તौर પર કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે। હવે શું રંધાઈ રહ્યું છે તે જ્યારે ગુજરાતમાં અગર કોઈ પ્રકારનો ફેરબદલ જોવા મળશે તે દરમિયાન જ સાફ થશે। હાલાકી જે હિસાબે બેઠક યોજાઈ છે તે બેઠકથી સંકેત એ જ મળી રહ્યા છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિશ્ચિત તौर પર કોઈ પ્રકારની એક રણનીતિ બની રહી છે, કારણ કે 26 બેઠક જીતવાની છે, તે પણ મોટા લીડથી જીતવાની છે। તે જ્યારે નક્કી કર્યું હોય તો નિશ્ચિત તौर પર તેની પાછળ એક રણનીતિ જરૂર બનાવવી પડે। જનક, બિલકુલ બિલકુલ, આભાર। તો દિલ્હીમાં સીએમ પીએમ અને ગૃહમંત્રી લઈને બેઠક થઈ છે। હાલાકી રાજકીય બાબતોને લઈને પણ ચર્ચાઓ થઈ છે। 3.5 કલાક ચાલી છે, તો ઘણી બધી ચર્ચાઓ થઈ। સ્વાભાવિક છે, વાઇબ્રન્ટ લઈને, રાજકારણ લઈને, લોકસભા ચૂંટણી લઈને, આ ઉપરાંત ગુજરાતમાં એક જે મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ ચાલે છે એને લઈને પણ કદાચ શું ચર્ચાઓ થઈ છે એ તો આવનારો સમય કહેશે, પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ આ માનવામાં આવી રહ્યું છે।